તો વડોદરા પોલીસની કામગીરીથી સ્થાનિકોમાં રોષ જોવા મળે છે। ત્યારે ચોરીની ઘટનાના 12 દિવસ પછી પણ પોલીસ તપાસ કરવા જાગતા ફરિયાદી અને સોસાયટીના રહીશોએ પણ પોલીસની કામગીરીને લઈને રોષ વ્યક્ત કર્યો છે। ત્યારે આ બનાવ 30 જાન્યુઆરીનો છે, જ્યારે વડોદરાના અમરદીપ બંગલોમાં 85 નંબરના બંધ ઘરમાં તસ્કરોએ ચોરી કરી હતી। ત્યારે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી, પરંતુ ફરિયાદના જણાવ્યા પ્રમાણે પોલીસ 12 દિવસ પછી ડોગ સ્કોડથી તપાસ કરવામાં આવી। ત્યારે સોસાયટીમાં ચોરીની 3 ઘટના બનતા સ્થાનિકોએ રોષ ઠાલવતા કહ્યું કે ચોરોને હવે પોલીસનો ડર રહ્યો નથી। તો પોલીસ વિભાગની નિષ્ક્રિય કામગીરીથી કંટાળી સ્થાનિકોએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે। અમે અમરદીપ બંગલોઝમાં રહી રહ્યા છે અને બધા રહીશો જે અમરદીપ બંગલોઝમાં રહી રહ્યા છે એક ડરના માહોલમાં જીવી રહ્યા છે। સવારે પણ ડર લાગે છે, રાતે તો સૂઈ જ નથી શકતા। એક વખત ચોરી થઈ, બીજી વખત ચોરી થઈ, 3 વખત ચોરી થઈ। ચોરો બિંદાસ આવે છે, પોલીસની કઈ જ એમને અસર થઈ નથી રહી। પોલીસ વાળા આટલું બધું કરે છે પણ એની ચોરોને કઈ અસર જ નથી થઈ રહી। રોજે રોજ આવે છે અને બધા ડરના માહોલમાં જીવે છે। તો અમે પોલીસ કમિશનર, વડોદરાના પોલીસ કમિશનર્સને બસ એટલી જ વિનંતી કરવા માંગીએ છીએ કે અમારી સાથે સપોર્ટ કરે। અમે લોકો સોસાયટી વાળા પણ એમને સપોર્ટ કરવા તૈયાર જ છે। બધા સાથે મળીને ચોરોને પકડીએ અને આ ચોરોથી દહેશતથી અમે બહાર આવીએ અને અમે શાંતિથી અમારું જીવન જીવી શકીએ। બસ એ જ અમારું નિમણૂક છે, વિનંતી છે પોલીસ વાળાને કે ચોરને જલ્દથી જલ્દ પકડે અને આ મામલામાં જલ્દથી જલ્દ જેટલી જલ્દી કાર્યવાહી થઈ શકે એ કરે અને પોલીસને પકડે અને એને જેલમાં નાખે। બસ અમારે બધા આખા રહીશોની એ જ વિનંતી છે કે અમે આ ડરના માહોલમાંથી થોડા બહાર આવીએ, એમાંથી જરાક નોર્મલ જીવન જીવીએ। નોર્મલ જીવન જ નથી જીવી રહ્યા। સવારે પણ ડર લાગે છે, કશે બહાર જઈએ ત્યારે પણ બીએ છે કે ઘર બંધ છે, કોઈ આવી ના જાય। આ રીતે તો કેટલા દિવસ ચાલશે અને એનું કોઈ સોલ્યુશન નથી દેખાઈ રહ્યું। અમને બધું કરી રહ્યા છે પણ કઈ જ મતલબ નથી, ચોરો આવ્યા જ કરે છે।